નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરની અંદર આપણે ઘન દ્રવ્યના પ્રવાહી દ્રાવકમાં દ્રાવણ પર બાષ્પ દબાણની અસર વિશે વાત કરી, તેને લગતો અભ્યાસ કર્યો. આજે આપણે આદર્શ દ્રાવણ અને બિન આદર્શ દ્રાવણ વિશે શીખવાનું છે. તો દ્રાવણની આદર્શ વર્તણૂક સમજતા પહેલા આપણે એક સામાન્ય ઉદાહરણ સમજીએ. આપણે આદર્શ વિદ્યાર્થી કોને કહીએ અને બિન આદર્શ વિદ્યાર્થી કોને કહીએ? તો બહુ સામાન્ય આપણે એ વ્યાખ્યા કરી શકીએ કે આદર્શ વિદ્યાર્થી એને કહેવાય કે જે શાળાના નીતિ નિયમોનું પાલન કરે, તો એને આપણે આદર્શ વિદ્યાર્થી કહીએ. અને શાળાના નીતિ નિયમોનું જો પાલન ન કરે, એનું ઉલ્લંઘન કરે, તો એને આપણે બિન આદર્શ વિદ્યાર્થી કહીએ. આવી જ ઘટના દ્રાવણો માટે પણ છે. તો જે દ્રાવણો કોઈ પણ સાંદ્રતાએ રાઉલ્ટના નિયમનું પાલન કરે છે તેમને આપણે આદર્શ દ્રાવણો કહીએ છીએ. અને જે દ્રાવણો સાંદ્રતાના સંપૂર્ણ ગાળા દરમિયાન રાઉલ્ટના નિયમનું પાલન નથી કરતા એને આપણે બિન આદર્શ દ્રાવણો કહીએ છીએ. તો સૌપ્રથમ આપણે આદર્શ દ્રાવણ વિશે વાત કરવાની છે અને ત્યારબાદ બિન આદર્શ દ્રાવણો વિશે વાત કરશું. તો આદર્શ દ્રાવણની વ્યાખ્યા આપણે એવી આપી શકીએ કે જે દ્રાવણો સાંદ્રતાના સંપૂર્ણ ગાળા દરમિયાન રાઉલ્ટના નિયમનું પાલન કરે છે તેમને આદર્શ દ્રાવણ કહે છે. સાંદ્રતા કોઈ પણ હોય, 1 મોલર હોય તોય ભલે, 2 મોલર હોય તોય ભલે, 0.1 મોલર હોય તો પણ ભલે, 5 મોલર હોય તો પણ ભલે, કોઈ પણ સાંદ્રતા હોય, રાઉલ્ટના નિયમનું પાલન કરે તેવા દ્રાવણોને આદર્શ દ્રાવણ તરીકે ઓળખવામાં આવે. તો આપણે આવી વ્યાખ્યા આપી શકીએ આદર્શ દ્રાવણની કે જે દ્રાવણો આમ ન લખું તો આમ પણ કહી શકાય કે જે દ્રાવણો કોઈ પણ સાંદ્રતાએ રાઉલ્ટના નિયમનું પાલન કરે તેને આદર્શ દ્રાવણ. તો વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત આદર્શ દ્રાવણોને બીજા 2 ગુણધર્મો પણ છે. જેમ કે આદર્શ દ્રાવણ બનાવીએ એ દરમિયાન એન્થાલ્પી ફેરફાર શૂન્ય હોય છે અને કદનો ફેરફાર પણ શૂન્ય હોય છે. એટલે કે જ્યારે 2 ઘટકો, દાખલા તરીકે ઘટક A છે, બીજો ઘટક B છે, તો આ 2 ઘટકોને ભેગા કરવાથી AB જે દ્રાવણ બન્યું એના વિશે જો આપણે વાત કરીએ તો એવું કહી શકીએ કે ઘટક A અને ઘટક B આ બંનેને ભેગા કરીએ અને AB જે દ્રાવણ બન્યું એ દરમિયાન ઉર્જા ઉત્પન્ન પણ ન થવી જોઈએ અને ઉષ્મા વપરાવી પણ ન જોઈએ. એટલે કે ઉષ્માનો ફેરફાર શૂન્ય રહેવો જોઈએ. ઉપરાંત કદ ફેરફાર પણ શૂન્ય રહેવો જોઈએ. એટલે કે ઘટક A અને ઘટક B આ બંનેના કદનો સરવાળો એ બંનેને ભેગા કરી અને જે દ્રાવણ તૈયાર થાય એમના જેટલો થવો જોઈએ. ઉદાહરણ તરીકે આપણે એક ઘટક A એને આપણે દાખલા તરીકે 10 મિલીલીટર લીધું, ઘટક B એને આપણે 20 મિલીલીટર લીધું. આ બંનેને ભેગા કર્યા એટલે દ્રાવણ બન્યું AB. તો આ AB જે દ્રાવણ બન્યું એમનું કુલ કદ આ બંનેના સરવાળા જેટલો, એટલે કે ઘટક A નું કદ 10 મિલીલીટર, ઘટક B નું કદ 20 મિલીલીટર, બંનેનો સરવાળો કર્યો એટલે ટોટલ 30 મિલીલીટર થવું જોઈએ. એટલે કે કદમાં વધારો પણ ન થવો જોઈએ અને કદમાં ઘટાડો પણ ન થવો જોઈએ. બંનેનો સરવાળો જેટલું એનું કદ થવું જોઈએ. એટલે કે ઇન શોર્ટ કદનો ફેરફાર શૂન્ય થવો જોઈએ. જો આપણે લખીએ તો આ રીતે આપણે લખી શકીએ
અહીંયા એન્થાલ્પી ફેરફાર મિક્સચરનો દ્રાવણનો શૂન્ય હોવો જોઈએ અને કદનો ફેરફાર ડેલ્ટા વી મિક્સચર શૂન્ય હોવું જોઈએ. એટલે કે હવે આણ્વીય સ્તરે એવા શું ફેરફારો થાય છે કે દ્રાવણ આદર્શ વર્તણૂક ધરાવે, તો એના વિશેની વાત કરીએ. તો એના માટે આપણે એક ઉદાહરણ લઈએ, ઘટક A અને ઘટક B નું. તો આ બે ઘટકો વિશે વાત કરીએ આપણે અહીંયા. તો ઘટક A ની અંદર એ પ્રકારનું આકર્ષણ બળ છે. ઘટક એના જે અણુઓ છે અથવા એના જે ઘટક કણો છે તો એમની વચ્ચે જે આકર્ષણ બળ છે શુદ્ધ ઘટક A, તો આ એમના ઘટકો વચ્ચે જે અંદરો અંદર આકર્ષણ બળ છે એને આપણે એ પ્રકારનું આકર્ષણ બળ કહીએ. તો જેમની અંદર એ પ્રકારનું આકર્ષણ બળ છે. અને ઘટક B, આવી જ રીતે ઘટક B માં પણ ઘટક B ના જે ઘટકોણો છે એમની વચ્ચે BB પ્રકારનું આકર્ષણ બળ છે. આ બંને ઘટકોને જો ભેગા કરવામાં આવે, ઘટક A અને ઘટક B ને, એટલે મિશ્રણ તૈયાર થશે AB. તો આ જે મિશ્રણ બન્યું ઘટક AB નું, A અને B નું મિશ્રણ, તો એમની અંદર AB પ્રકારની પણ આંતર પારસ્પરિક ક્રિયાથી જોવા મળશે. તો અહીંયા AB પ્રકારનું આકર્ષણ બળ અથવા તો અંતરાણ્વીય બળ હાજર છે. તો અહીંયા ઘટક A ની અંદર શુદ્ધ ઘટક એમાં એ પ્રકારનું આકર્ષણ બળ જોવા મળતું હતું. ઘટક B ની અંદર B પ્રકારનું આકર્ષણ બળ જોવા મળતું હતું. આ બંનેને ભેગા કરવાથી ત્રીજા પ્રકારનું આકર્ષણ બળ અસ્તિત્વમાં આવ્યું, AB પ્રકારનું આકર્ષણ બળ. તો આ AB પ્રકારનું આકર્ષણ બળનું મૂલ્ય AA અને BB ના આકર્ષણ બળના મૂલ્ય જેટલું જ હોવું જોઈએ, ના એથી વધુ કે ના એથી ઓછું. તો આણ્વીય સ્તરે લખી શકીએ નીચે મુજબની ઘટના જોઈ શકાય. તો અહીંયા શુદ્ધ ઘટક A માં એ પ્રકારનું આંતર આણ્વીય બળ જોવા મળે છે અને શુદ્ધ ઘટક B માં BB પ્રકારનું આંતર આણ્વીય બળ
જોવા મળે છે. બંને ઘટકોને ભેગા કરી મિશ્રણ બનાવતા મિશ્રણમાં આ ઉપરાંત બી પ્રકારનું આંતરઆણ્વીય બળ જોવા મળે છે, જેનું મૂલ્ય AA અને BB ના આંતરઆણ્વીય બળના તો અહીંયા ઘટક A અને ઘટક B શુદ્ધ અવસ્થામાંની વચ્ચે AA પ્રકારનું, ઘટક A ની અંદર, B ની અંદર BB પ્રકારનું આંતરઆણ્વીય બળ જોવા મળે. આ બંને ઘટકોને ભેગા કરવાથી જે AB પ્રકારનો મિશ્રણ બન્યું, તો આ AB પ્રકારના મિશ્રણની અંદર AA BB ઉપરાંત AB પ્રકારનું આંતરઆણ્વીય બળ પણ જોવા મળશે, જેનું મૂલ્ય AA અને BB પ્રકારના મૂલ્ય જેટલું જ હશે, નાથી વધારે કે નાથી ઓછું. તો આદર્શ દ્રાવણ આ દર્શાવ્યા પ્રમાણે ગુણધર્મો ધરાવતું હોવું જોઈએ, પણ વાસ્તવિક જીવનની અંદર આદર્શ દ્રાવણ માત્ર એક કલ્પના છે. આદર્શ દ્રાવણ બનાવી શકાતું નથી, લગભગ અશક્ય હોય છે. પણ કેટલાક એવા દ્રાવણો છે કે જે મોટા ભાગે આદર્શ વર્તણૂક ધરાવતા હોય છે. ઉદાહરણ તરીકે ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીનનું મિશ્રણ, ઉપરાંત નોર્મલ હેક્ઝેન અને નોર્મલ હેપ્ટેનનું મિશ્રણ, બેન્ઝીન અને ટોલ્યુઈનનું મિશ્રણ. તો આ કેટલાક ઉદાહરણો મેં તમને જણાવ્યા કે જે લગભગ આદર્શ વર્તણૂક ધરાવતા હોય છે. આદર્શ દ્રાવણ બનાવવું, તો આદર્શ દ્રાવણની કલ્પના શક્ય છે, દુર્લભ છે, છતાં કેટલાક દ્રાવણો લગભગ આદર્શ વર્તણૂક ધરાવતા. ઉદાહરણ નોર્મલ હેક્ઝેન અને નોર્મલ પેન્ડ. ક્લોરોબેન્ઝીન અને અહીંયા હેક્ઝેન હેપ્ટેન તો ધ્રુવીય અણુઓ છે, એટલે એમની વચ્ચે માત્ર વાન્ડરવાલ્સ પ્રકારનું આકર્ષણ બળ હોય છે, જે હેક્ઝેનના અણુઓ અને માત્ર શુદ્ધ અવસ્થામાં હેપ્ટેનના અણુઓ વચ્ચે જે આકર્ષણ બળ હોય એટલું જ આકર્ષણ બળ આ બંનેના મિશ્રણ કરવાથી જોવા મળતું હોય છે. તો આવી જ ઘટના ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીનમાં પણ જોવા મળે છે. ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીનમાં
પણ આવી જ ઘટના બને છે. એમનો વચ્ચે પણ સામાન્ય રીતે વાન્ડરવાલ્સ પ્રકારનું આકર્ષણ બળ પ્રવર્તતું હોય છે. બેન્ઝીન અને ટોલ્યુઇન એ પણ આવી રીતે એમાં વાન્ડરવાલ્સ પ્રકારનું આકર્ષણ બળ હોય છે, જેના કારણે તે આદર્શ વર્તણૂક છે એ લગભગ ધરાવતા હોય છે. ત્યારબાદ હવે આપણે બિન આદર્શ દ્રાવણ વિશે વાત કરીએ. ત્યારબાદ બિન આદર્શ દ્રાવણ વિશે જોઈએ. મેં પહેલા થોડું બોર્ડ વર્ક કરી નાખ્યું છે, કારણ કે પહેલા જે આલેખ દોરવામાં ઘણો ટાઈમ વેસ્ટ થાય એટલા માટે પહેલા થોડું બોર્ડ વર્ક કરી નાખ્યું છે, જેથી કરીને ટાઈમ વેસ્ટ ન થાય. તો બિન આદર્શ દ્રાવણ વિશે વાત કરીએ. બિન આદર્શ દ્રાવણ કોને કહે છે? તો આપણે પહેલા જ વ્યાખ્યા લેક્ચરની શરૂઆત કરતા પહેલા આપી કે જે દ્રાવણો સાંદ્રતાના સંપૂર્ણ ગાળા દરમિયાન રાઉલ્ટના નિયમનું પાલન કરતા નથી તેમને બિન આદર્શ દ્રાવણો તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે સાંદ્રતામાં ફેરફાર કરવાથી અથવા તાપમાનમાં ફેરફાર કરવાથી એમની વર્તણૂક છે એ બિન આદર્શ હોય છે, એટલે કે રાઉલ્ટના નિયમને એ અનુસરતા નથી. તો આવા દ્રાવણોના બાષ્પ દબાણ એ રાઉલ્ટના નિયમથી અનુમાન કરેલા બાષ્પ દબાણના મૂલ્યો કરતા વધુ અથવા ઓછા હોય છે. તો આપણે આવા દ્રાવણો માટે, બિન આદર્શ દ્રાવણો માટે જો રાઉલ્ટનો નિયમ લાગુ પાડીએ તો આ બિન આદર્શ દ્રાવણનું બાષ્પ દબાણ એ આપણે રાઉલ્ટના નિયમથી જે અનુમાન કરીને બાષ્પ દબાણ મેળવ્યું છે એમના કરતા કા મૂલ્ય વધુ હોય છે અથવા એમનું મૂલ્ય ઓછું હોય છે. બરાબર રાઉલ્ટના નિયમ જેટલા અનુમાન કરેલા મૂલ્ય જેટલું હોતું નથી. તો આ વિચલનનું કારણ આણ્વીય સ્તરે દ્રાવણની પારસ્પરિક ક્રિયા AB નું મૂલ્ય શુદ્ધ ઘટકોમાં જોવા મળતી પારસ્પરિક ક્રિયા એટલે કે AA અથવા BB કરતા વધુ અથવા ઓછું હોય છે. તો આપણે આદર્શ દ્રાવણોમાં વાત કરી કે શુદ્ધ ઘટક A ની અંદર AA પ્રકારની પારસ્પરિક ક્રિયા, શુદ્ધ ઘટક B ની અંદર BB પ્રકારની પારસ્પરિક ક્રિયા. આ બંનેને ભેગા કરો એટલે AB પ્રકારનું જે દ્રાવણ બન્યું એમની અંદર જે AB પ્રકારની પારસ્પરિક ક્રિયાનું મૂલ્ય એ AA અથવા BB ના પારસ્પરિક ક્રિયાના મૂલ્યો જેટલું જ હોય છે. તો અહીંયા આ શુદ્ધ ઘટક A ની અંદર જોવા મળતી પારસ્પરિક ક્રિયા AA પ્રકારની અને શુદ્ધ ઘટક B માં જોવા મળતી પારસ્પરિક ક્રિયા એટલે કે BB પ્રકારની પારસ્પરિક ક્રિયા કરતા આ બંને ઘટકોને ભેગા કરવાથી જે મિશ્રણ AB પ્રકારનું બન્યું એમની અંદર જોવા મળતી પારસ્પરિક ક્રિયા AA અને BB જેટલી હોતી નથી. એટલે કે એના કરતા વધુ મૂલ્ય હોય છે અથવા તો એના કરતા ઓછું મૂલ્ય જોવા મળે છે. તો દ્રાવણનું બાષ્પ દબાણ રાઉલ્ટના નિયમ પ્રમાણે અનુમાન કરેલા મૂલ્ય કરતા વધુ હોય તો ધન વિચલન જોવા મળે છે, અને દ્રાવણનું બાષ્પ દબાણ રાઉલ્ટના નિયમ પ્રમાણે અનુમાન કરેલા મૂલ્ય કરતા ઓછું હોય તો ઋણ વિચલન જોવા મળે છે. જો આપણે બિન આદર્શ દ્રાવણનું બાષ્પ દબાણ માપીએ તો આ બાષ્પ દબાણ રાઉલ્ટના નિયમ પ્રમાણે જો આપણે અનુમાન કર્યું છે એ અનુમાન કરેલા મૂલ્ય કરતા જો વધુ મૂલ્ય જોવા મળે બાષ્પ દબાણનું તો આવા દ્રાવણોને ધન વિચલન ધરાવે છે એવું આપણે કહી શકીએ. આવી જ રીતે જે દ્રાવણનું બાષ્પ દબાણ આપણે રાઉલ્ટના નિયમ પ્રમાણે અનુમાનિત કરેલું મૂલ્ય હોય એમના કરતા જો ઓછું જોવા મળે તો એ દ્રાવણો ઋણ વિચલન ધરાવે છે તેવું આપણે કહી શકીએ. તો આ ધન વિચલન અને ઋણ વિચલન શું છે, એમની પાછળનું કારણ, એના કેટલાક ઉદાહરણ એ આપણે હવે જોવાનું છે. તો સૌપ્રથમ આપણે ધન વિચલન વિશે વાત કરીએ. તો આ ધન વિચલનનો ગ્રાફ આપણે જે રાઉલ્ટના નિયમ માટે જોયો એની સાપેક્ષે જો આપણે વાત કરીએ તો જો આપણે રાઉલ્ટના નિયમ પ્રમાણે બાષ્પ દબાણ મેળવીએ, જો દ્રાવણ આદર્શ હશે તો જે ત્રુટક લાઈન કરી છે એ પ્રમાણે રાઉલ્ટના નિયમ પ્રમાણેનું બાષ્પ દબાણ છે એ પ્રાપ્ત થવું જોઈએ. તો અહીંયા ત્રુટક લાઈન છે એ રાઉલ્ટના નિયમ પ્રમાણે બાષ્પ દબાણ દર્શાવે છે. પણ અહીંયા ગ્રીન માર્કર દ્વારા મેં જે ભાગ દર્શાવ્યો છે તે બિન આદર્શ દ્રાવણનું રિયલમાં બાષ્પ દબાણ છે જે રાઉલ્ટના નિયમ કરતા વધારે છે. જો રાઉલ્ટના નિયમ પ્રમાણે આ મૂલ્ય આટલું મળવું જોઈએ, કુલ દ્રાવણનું બાષ્પ દબાણ આટલું મળવું જોઈએ, એના કરતા આ મૂલ્ય વધુ પ્રાપ્ત થાય છે. શુદ્ધ દ્રાવક માટે વાત કરીએ તો એમાં પણ આ મૂલ્યો આવી રીતના વધુ પ્રાપ્ત થતા હોય છે. તો AB પારસ્પરિક ક્રિયા એ AA અથવા BB પારસ્પરિક ક્રિયા કરતા નબળી હોય છે. તો તેથી આવા દ્રાવણોમાં A અથવા B ના અણુઓ શુદ્ધ અવસ્થા કરતા વધુ સરળતાથી છટકી શકશે અને બાષ્પ દબાણમાં
વધારો કરશે. તો ધન વિચલન કેવા દ્રાવણો દર્શાવે એના વિશેની વાત કરી છે. તો જ્યાં AA શુદ્ધ ઘટક A ની અંદર AA પ્રકારની પારસ્પરિક ક્રિયા જોવા મળે, શુદ્ધ ઘટક B ની અંદર BB પ્રકારની પારસ્પરિક ક્રિયા જોવા મળશે. આ બંનેને ભેગા કરવાથી જે AB દ્રાવણ બન્યું એની અંદર જે AB પ્રકારની પારસ્પરિક ક્રિયા જોવા મળે છે તે પારસ્પરિક ક્રિયા જો AA અથવા BB કરતા નબળી હોય, એટલે કે એમના આંતર આણ્વિક આકર્ષણ બળનું મૂલ્ય ઓછું હોય, તો એવા દ્રાવણો ધન વિચલન દર્શાવે છે. કારણ કે ઘટક A અને ઘટક B માં AA અને BB પ્રકારની પારસ્પરિક ક્રિયાના મૂલ્યો એ વધારે હોય છે, પ્રબળ બંધ ધરાવતા હોય છે. અને આ બંનેને ભેગા કરવાથી જે AB પ્રકારનું દ્રાવણ બન્યું એની અંદર AB પ્રકારનું આંતરાણવિક બળ છે એ નબળું હોય. તો નબળું હોવાના કારણે તેના વધુમાં વધુ ઘટકો છે એ બાષ્પ બનતા હોય છે. તો એ વધુમાં વધુ બાષ્પ બનવાના કારણે બાષ્પ દબાણ વધતું હોય છે. તો રાઉટના નિયમ કરતા અહીંયા બાષ્પ દબાણ વધી જાય છે. તો આવા દ્રાવણો છે એ ધન વિચલન છે એ દર્શાવતા હોય છે. ઉદાહરણ તરીકે ઇથેનોલ અને એસિટોનનું મિશ્રણ. તો અહીંયા એમનું ઉદાહરણ આપ્યું છે. અહીંયા પ્રક્રિયા છે એ ઉષ્મા શોષક હોય છે. તો ઉદાહરણ અને એસિટોનનું મિશ્રણ એ આમનું ઉદાહરણ છે. તો શુદ્ધ એસિટોન અને શુદ્ધ ઇથેનોલ એમની જો વાત કરીએ તો શુદ્ધ ઇથેનોલ એ એમના અણુ વચ્ચે પ્રબળ હાઇડ્રોજન બંધ ધરાવતા હોય છે. હવે જ્યારે આ પ્રબળ હાઇડ્રોજન બંધ ધરાવતા ઇથેનોલના ની અંદર જો એસિટોન ઉમેરવામાં આવે તો ઇથેનોલના અણુ વચ્ચેનો હાઇડ્રોજન બંધ તોડી અને એસિટોનના અણુઓ છે એ વચ્ચે વચ્ચે ગોઠવાતા હોય છે. તો આવી રીતના વચ્ચે વચ્ચે એસિટોનના અણુ આવી જવાથી હાઇડ્રોજન બંધ છે એ નબળો બને છે. બરાબર. ઇથેનોલના અણુ વચ્ચે જે પ્રબળ હાઇડ્રોજન બંધ છે એના કરતા ઇથેનોલ અને એસિટોન વચ્ચેનો હાઇડ્રોજન બંધ નબળો બને છે. તો જેના કારણે વધુમાં વધુ ઇથેનોલ અને એસિટોનના અણુઓ બાષ્પ બની અને બાષ્પ દબાણ વધારશે. તો જો આપણે અહીંયા નીચે વાત કરી છે આ ઇથેનોલનો અણુ, આ બીજો ઇથેનોલનો અણુ, તો એમની અંદર પ્રબળ પ્રકારનો હાઇડ્રોજન બંધ છે એ જોવા મળશે અહીંયા. હવે આ ઇથેનોલના અણુની અંદર ઇથેનોલના શુદ્ધ દ્રાવકની અંદર જો આપણે એસિટોન ઉમેરીએ તો આ ઇથેનોલ એક અણુ, આ બીજો અણુ, એમની વચ્ચે એસિટોન આવી જાય. તો એસિટોન આવી જવાથી આ જે ઇથેનોલનો હાઇડ્રોજન અને એસિટોનનો ઓક્સિજન એમની વચ્ચેનો જે હાઇડ્રોજન બંધ છે એ ઇથેનોલ વચ્ચેના આકર્ષણ બળ કરતા નબળો હાઇડ્રોજન બંધ હોવાના કારણે નિર્બળ બંધ હોવાના કારણે વધુમાં વધુ ઘટક કણો છે એ બાષ્પમાં રૂપાંતર પામશે અને બાષ્પ દબાણમાં વધારો કરશે. તો ખાસ યાદ રાખવાનું છે અહીંયા કે અહીંયા AB પ્રકારની જે પારસ્પરિક ક્રિયા છે તે AB AA અથવા BB ની સાપેક્ષે નબળી હોય છે, જેથી વધુમાં વધુ ઘટક કણો બાષ્પમાં રૂપાંતર થતા હોય છે અને બાષ્પ દબાણમાં વધારો થતો હોય છે. તો આથી ઋણ વિચલનની અંદર વિરુદ્ધ ઘટના જોવા મળે છે. કઈ ઘટના જોવા મળે છે? તો કે ઋણ વિચલનની અંદર ઋણ વિચલન દ્રાવણ પહેલા તો ત્યારે દર્શાવે તો દ્રાવણ નું બાષ્પ દબાણ એ રાઉલ્ટના નિયમ કરતા જે અનુમાન કર્યું છે, રાઉલ્ટના નિયમથી જે બાષ્પ દબાણનું આપણે અનુમાન કર્યું છે એમના કરતા બાષ્પ દબાણ જો નીચું મૂલ્ય ધરાવે તો ઋણ વિચલનની પરિસ્થિતિ આપણને જોવા મળતી હોય છે દ્રાવણ માટે. તો અહીંયા એમનો આલેખ પણ પેલા આલેખમાં સમજાય એવી જ રીતના વાત કરી છે. અહીંયા ત્રુટક લાઈન જે દર્શાવી છે તે આદર્શ દ્રાવણ માટે છે અને રાઉલ્ટના નિયમ પ્રમાણે અનુમાનિત કરેલા મૂલ્યો ત્યાંના પરથી મળતા હોય છે. અહીંયા દ્રાવણ માટે ગ્રીન કલરના જે લાઈન દર્શાવી છે, રેખાઓ દર્શાવી છે, તે એકચ્યુઅલમાં રિયલમાં એમનું બાષ્પ દબાણ દર્શાવે છે. તો અહીંયા જે દ્રાવણનું બાષ્પ દબાણ હોવું જોઈએ એના કરતા આ ગ્રીન લાઈન નીચે છે, એટલે કે નીચું મૂલ્ય ધરાવે છે. તો આવું થવાનું કારણ એ એમની
આણ્વીય સ્તરે જે ફેરફારો છે એ એમના માટે જવાબદાર હોય છે. તો ઋણ વિચલન માટે વાત કરીએ તો આથી વિરુદ્ધ જ ઘટના છે. AB પારસ્પરિક ક્રિયા એ AA અથવા BB પારસ્પરિક ક્રિયા કરતા પ્રબળ હોય છે. તેથી આવા દ્રાવણોમાં A અથવા B ના શુદ્ધ અવસ્થા કરતા વધુ પ્રબળતાથી જકડાઈ રહેશે. બાષ્પ દબાણ, તેથી બાષ્પ દબાણમાં ઘટાડો થશે. તો અહીંયા AA પ્રકારના ઘટક A ની અંદર AA પ્રકારનું જે આકર્ષણ બળ જોવા મળશે તે, અને ઘટક B ની અંદર BB પ્રકારનું આકર્ષણ બળ જોવા મળશે તે, અને આ બંનેને ભેગા કરવાથી જે AB પ્રકારનું દ્રાવણ બન્યું તેમની વચ્ચેનું જે આકર્ષણ બળ છે, પારસ્પરિક ક્રિયા છે, તેને આપણે AB કહીએ. તો અહીંયા AA અને BB પ્રકારની પારસ્પરિક અથવા તો આંતર આણ્વિક આકર્ષણ એ AB કરતા વધારે પ્રબળ હોય છે. એટલે કે AB પ્રકારની ક્રિયા એ AA અથવા BB કરતા વધારે પ્રબળ હોય છે. તો જેના કારણે દ્રાવણના ઘટક કણો એ પ્રબળતાથી જકડાઈ રહેવાથી બાષ્પમાં રૂપાંતર પામતા ઓછા બાષ્પમાં રૂપાંતર પામતા હોય છે, જેથી દ્રાવણનું બાષ્પ દબાણ ઘટતું હોય છે. તો ઉદાહરણ તરીકે ફિનોલ અને એનિલિનનું મિશ્રણ. તો અહીંયા ફિનોલમાં જે OH બંધ જો આપણે અહીંયા દર્શાવ્યું છે કે ફિનોલની અંદર OH માનો હાઇડ્રોજન એ એનિલિનના નાઇટ્રોજન પરના અયુગ્મિત ઇલેક્ટ્રોન વચ્ચે પ્રબળ હાઇડ્રોજન બંધ રચે છે, જે એક જ પ્રકારના અણુઓ વચ્ચે રચાતા હાઇડ્રોજન બંધ કરતા પ્રબળ છે. એટલે કે અહીંયા આ ફિનોલ નો એક અણુ, આ ફિનોલનો બીજો અણુ. તો ફિનોલિક હાઇડ્રો OH માનો જે H આ ઓક્સિજન પ્રત્યે જે આકર્ષણ ધરાવે અને જે સમાન પ્રકારના અણુઓ વચ્ચે આકર્ષણ બળ હશે એ નિર્બળ પ્રકારનો હાઇડ્રોજન બંધ છે, જેની સાપેક્ષે આ ફિનોલમાં એનિલિન જો ઉમેરવામાં આવે તો ફિનોલના અણુઓ વચ્ચે એનિલિનનો અણુ ઉમેરાય છે. તો જેના કારણે ફિનોલનો હાઇડ્રોજન એ એનિલિનમાંના નાઇટ્રોજનના અયુગ્મિત ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ ધરાવે છે, અને આ જે હાઇડ્રોજન બંધ બનશે તે એક જ પ્રકારના અણુઓ વચ્ચે જે હાઇડ્રોજન બંધ રચાય તેમના કરતા પ્રબળ પ્રકારનો હાઇડ્રોજન બંધ હશે. તો તેથી અહીંયા AA અથવા તો BB પ્રકારના ઘટક કણો વચ્ચે જે હાઇડ્રોજન બંધ અથવા તો પારસ્પરિક ક્રિયા અથવા તો આંતરાણ્વીય આકર્ષણ બળ જોવા મળે છે એમના કરતા અલગ અલગ પ્રકારના, એટલે કે AB પ્રકારના ઘટક કણો વચ્ચે જે હાઇડ્રોજન બંધ અથવા તો પારસ્પરિક ક્રિયા અથવા તો આકર્ષણ બળ જોવા મળે તેનું મૂલ્ય અહીંયા વધુ હોય છે. તો જેના કારણે આ બંધ પ્રબળ બનતો હોવાથી અણુઓ જકડાયેલા રહે છે એકબીજા સાથે અને બાષ્પમાં જતા બાષ્પ બનતા અટકતા હોય છે. તો બાષ્પ બનતા અટકતા હોવાથી એ બાષ્પ દબાણમાં ઘટાડો કરે છે અને મૂલ્ય આપણને ઋણ વિચલન છે એ અહીંયા જોવા મળે છે. તો અન્ય આવું જ ઉદાહરણ ક્લોરોફોર્મ અને એસિટોન નું પણ છે. તેમાં પણ આવી જ રીતની પારસ્પરિક ક્રિયાઓ છે એ જોવા મળે છે, જેના વિશે આપણે અહીંયા દર્શાવ્યું છે. તો અહીંયા એસિટોન અને ક્લોરોફોર્મ વચ્ચે જે હાઇડ્રોજન બંધ હોય છે તેના કરતા ક્લોરોફોર્મ અને એસિટોન વચ્ચે જે હાઇડ્રોજન બંધ રચાય તે વધારે પ્રબળ હોવાથી તેમનું મિશ્રણ એ ઋણ વિચલન ધરાવતું હોય છે. અન્ય ઉદાહરણ ધન વિચલનમાં પણ આપણે એક વાત કરતા રહી ગઈ, કાર્બન ડાઇસલ્ફાઇડ અને ઇથેનોલ નું મિશ્રણ એ ધન વિચલન ધરાવતું હોય છે. તો અહીંયા ધન વિચલન અને ઋણ વિચલન કહેતા બિન આદર્શ દ્રાવણો વિશેની જે કંઈ વાત હતી એ આપણે પૂર્ણ કરી. આગળ એઝિયોટ્રોપ વિશે હવે જોઈએ. એઝિયોટ્રોપ વ્યાખ્યા જોઈએ. જે દ્વિઅંગી મિશ્રણમાં પ્રવાહી અને બાષ્પ અવસ્થાના સંઘટન સરખા હોય અને અચળ તાપમાને ઉકળે તેને એઝિયોટ્રોપ કહે છે. તો ઘટક A અને ઘટક B ને મિશ્ર કરીએ અને જે મિશ્રણ તૈયાર થાય તો આ મિશ્રણનું બાષ્પ અવસ્થાનું સંઘટન કહેતા બાષ્પ અવસ્થાના મોલ અંશ અને પ્રવાહી જે નીચે ભરેલું છે બાષ્પ દબાણ સિવાય જે પાત્રની અંદર પ્રવાહી છે તે ના મોલ અંશ, તો એ બંને જો સરખા હોય એટલે કે બંનેનું સંઘટન સરખું હોય અને તે અચળ તાપમાને ઉકળે તો તેને તેવા મિશ્રણને એઝિયોટ્રોપ કહે છે. ઉદાહરણ તરીકે આ એક પાત્ર છે
તેમાં મિશ્રણ ભરવામાં આવ્યું. તો અહીંયા A અને B જો બાષ્પશીલ ઘટકો હશે તો એ બાષ્પ બની અને આવી રીતના પાત્રના કદને ભરી દેશે. તો અહીંયા આ બાષ્પ અવસ્થા અને આ દ્રાવણની અવસ્થા. બાષ્પ અવસ્થાના ઘટકનું સંગઠન એને આપણે કહીએ Y અને દ્રાવણ અવસ્થામાં ઘટકના મોલંશ એમને કહીએ આપણે X, એટલે કે એનું સંગઠન X. તો જો અહીંયા Y અને X આ બંને સરખા હોય એટલે કે બાષ્પ અવસ્થાનું સંગઠન અને દ્રાવણની જે પ્રવાહી અવસ્થા છે તેમનું સંગઠન જો બંને સરખા હોય તો અને આ મિશ્રણ અચળ તાપમાને જો ઉકળે તો આવા મિશ્રણને એઝિયોટ્રોપ કહે છે. તો એઝિયોટ્રોપ મિશ્રણનું વિભાગીય નિસ્યંદનથી અલગીકરણ શક્ય નથી. એઝિયોટ્રોપની અંદર જે મિશ્રણ છે એમાં ઘટકોને આપણે વિભાગીય નિસ્યંદન દ્વારા બંને ઘટકોને જુદા પાડી અને શુદ્ધ અવસ્થામાં આપણે ફેરવી શકતા નથી. તો એઝિયોટ્રોપના બે પ્રકાર છે, મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ અને નિમ્નતમ ઉત્કલન એઝિયોટ્રોપ. સૌપ્રથમ આપણે નિમ્નતમ ઉત્કલન એઝિયોટ્રોપ વિશે વાત કરીએ તો એમની વ્યાખ્યા થશે જે દ્રાવણો રાઉટના નિયમથી વધુ ધન વિચલન દર્શાવે છે તે વિશિષ્ટ સંગઠને નિમ્નતમ ઉત્કલન એઝિયોટ્રોપ રચે છે. ઉદાહરણ તરીકે 95% તથ્થી ટકાવારી ધરાવતું ઇથેનોલ અને પાણીનું મિશ્રણ. તો એવા દ્રાવણો કે જે રાઉટના નિયમ કરતા પણ વધુ જો ધન વિચલન દર્શાવતા હોય તો આવા દ્રાવણોને નિમ્નતમ ઉત્કલન એઝિયોટ્રોપ કહે છે. તો પાણી અને ઇથેનોલ આ બંનેને મિશ્ર કરી અને જો એમને સાંદ્ર બનાવવામાં આવે તો 95% ઇથેનોલ અને પાણી ધરાવતું મિશ્રણ, આમ તો આપણે કહી ન શકાય પણ એમ કહી શકીએ કે 95% ઇથેનોલનું પાણીની સાથેનું મિશ્રણ. તો આ 95% તથ્થી ટકાવારી ધરાવતું ઇથેનોલ અને પાણીનું મિશ્રણ છે તેમાંથી 5% જે પાણી છે એ આપણે દૂર કરી શકતા નથી વિભાગીય નિસ્યંદન દ્વારા. તો આ મિશ્રણ જે છે એમને નિમ્નતમ ઉત્કલન એઝિયોટ્રોપનું તે ઉદાહરણ છે. ત્યારબાદ મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ, તો જે દ્રાવણો રાઉટના નિયમથી વધુ ઋણ વિચલન દર્શાવે છે તે વિશિષ્ટ સંગઠને મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ રચે છે. એવા દ્રાવણો કે જે રાઉટના નિયમથી પણ વધુ ઋણ વિચલન ધરાવતા હોય તો વિશિષ્ટ સંગઠને આવા દ્રાવણોને મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ કહે છે. દાખલા તરીકે એમનું ઉદાહરણ છે 68% નાઇટ્રિક એસિડ અને 32% પાણી ધરાવતું મિશ્રણ. તો આ મિશ્રણનું ઉત્કલન બિંદુ 393.5 કેલ્વિન હોય છે. તો અહીંયા આપણે આદર્શ દ્રાવણ, બિન આદર્શ દ્રાવણ અને એઝિયોટ્રોપ વિશેની વાત પૂર્ણ કરી. આને લગતા નીટ જી ગુજસેટને લગતો આખો એક લેક્ચર એ પણ આપણે આની પછીનો લેક્ચર બનાવશું અને એ પણ આપણે યુટ્યુબના માધ્યમથી તમને પહોંચતો કરશું. તો અહીંયા આમના વિશેની વાત પૂર્ણ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નીટ જી ગુજસેટમાં મળશું.